નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, વિડીયો શરૂ કરતા પહેલાં ચેનલ પર નવા હો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને આવનારા તમામ નવા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે। તો મિત્રો, ઘણા મિત્રોની કમેન્ટ અને વોટ્સએપ પર પણ મેસેજ આવી રહ્યા હતા કે આપણે જે નોન ક્લિમિયર છે તેને ગુજરાતીમાંથી ઇંગ્લિશમાં કઈ રીતે કન્વર્ટ કરવું। તો આજે આપણું છે ક્લિમિયર ગુજરાતીમાં ગુજરાતીમાંથી ઇંગ્લિશમાં કન્વર્ટ ન થાય, એ જે હોય એ જ રહે, પણ આ ગુજરાતીમાં છે આપણે ગુજરાતમાં લાગુ પડે, અને ઇંગ્લિશમાં તમારે કઢાવવું હોય તો એના માટે અલગથી તમારે ફોર્મ ભરવું પડે, અને સેમ પ્રોસેસ હોય। ફોર્મ ફક્ત ઇંગ્લિશમાં હોય એટલે તમારું સર્ટિફિકેટ પણ ઇંગ્લિશમાં બની જાય। તો એ તમારે સેન્ટ્રલ લેવલ માટે કામ લાગે। તો બંને કામ લાગે, એવું નથી કે ઇંગ્લિશમાં કઢાવીએ એટલે ગુજરાતી છે એ ક્યાંય કામ ન લાગે, બંધ થઈ જાય, એવું ન હોય। બંને ચાલુ જ રહે। એટલે ગુજરાતી માટે ગુજરાતી ફોર્મ ભરવું પડે, ઇંગ્લિશ માટે ઇંગ્લિશનું ફોર્મ અલગથી ભરવું પડે, પ્રોસેસ સેમ જ હોય। તો કોઈ પણ નોન ક્લિમિયર હોય કે જાતિનો દાખલો હોય કે બીજું કોઈ ડોક્યુમેન્ટ હોય, ઇંગ્લિશમાં કઢાવવા માટે ઇંગ્લિશમાં ફોર્મ ભરવું પડે, ગુજરાતી માટે ગુજરાતી, પ્રોસેસ સેમ જ હોય। તો કન્વર્ટ ન થાય, અલગ જ કઢાવવું પડે। એટલે આટલી માહિતી આપવાની હતી વિડીયોમાં। વિડીયો સારો લાગે તો લાઈક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી।